કાકા અને કાકી ઘરના કુટુંબીજનોમાં કાકા અને કાકીનો અનેરો ભાગ હોય અને લગ્નની ચહેલ પહેરે જાણે કે અનેરો પ્રસંગ ઉજવવા કાકા કાકી એક અનેરો ઉબળતો લઈને દોડાદોડી કરતા હોય અને કુટુંબના કાકા કાકી એટલે કે ઘરના એક મોટા મમ્મી અને પપ્પા તરીકે ભાગરૂપે કાકા કાકીનું નિમંત્રણ હોય છે પ્રથમ તો આ કાકા કાકીને અનુરૂપ કંકોત્રીમાં ઉલ્લેખનો અનેરો ભાગરૂપે કરવામાં આવ્યો હોય એટલે કહેવાય કે પહેલી કંકોત્રી કાકા કાકી કે વડીલોના આશીર્વાદ આવા મંગળ પ્રસંગે મળી જાય તો એમ કહેવાય કે પ્રભુના આશીર્વાદ મળ્યા બરાબર. દાદી અખંડ સૌભાગ્યવતી જમનાબેન કીકુભાઈ અને દાદા કીકુભાઈ ડાહ્યાભાઈ અને એમ કહેવાય કે ઘરના વડીલ એટલે એમને ચરણો સ્પર્શ કરી આશીર્વાદ મેળવવું એટલે પ્રભુના આશીર્વાદ મળ્યા હોય એટલે એમ કહેવાય કે દાદા અને દાદી આજે આ લાડ પરિવારના આંગણે એક ભગવાનનું સ્વરૂપ જેમનું પણ આજે લાડકોએ દીકરા ચિરંજીવી હાર્દિકના આશીર્વાદ અને સુંદર મજાની ગ્રહ સંતક જેમાં ગોળ મહારાજ શ્લોક ઉચ્ચારણથી વિધિ વિધાન અનુસાર લાડકોએ દીકરા માટે વિધિ વિધાન કરી રહ્યા હોય તેવા મંગળ પ્રસંગે દાદા અને દાદીનો અનેરો ભાગ અને અનેરા આશીર્વાદ હાર્દિકભાઈને મળે એ માટે એમ કહેવાય કે દાદા દાદીના આશીર્વાદ એક ભગવાન સ્વરૂપ મળી જાય.
સંતોષ